તો આજે અમે તમને તમારા જીવનની એક એવી સત્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને વારંવાર કોઈ કહેતું નથી, અને જો તમે પણ આ ભૂલો કરતા હશો તો તમારે જીવનભર પસ્તાવો પડશે. મિત્રો, આજે 2023 ચાલી રહ્યું છે અને મને લાગે છે કે ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જેમાં પૂજા ઘર કે મંદિર ન હોય, અને પૂજા ઘર એ એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી તમારું પૂજા ઘર એવું હોવું જોઈએ કે વાસ્તુ પ્રમાણે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તમારા ઘરમાં, જો તમે તેને વધુ સારી રીતે કરી શકો છો. મિત્રો, જો તમને ભગવાનમાં સાચી શ્રદ્ધા હોય અને સાચા હૃદયથી ભગવાનને માનો છો તો આ વિડીયોને અંત સુધી જુઓ. ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે તમને ઘણું બધું જાણવા મળશે, અને આજે નહીં તો કાલે અથવા ક્યારેક મિત્રો, તમે લોકોએ તમારા જીવનમાં આ વાત જાણવી જ હશે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, અને આ સત્ય છે અને આનાથી આગળ કંઈ નથી. તમારે તે સ્વીકારવું પડશે. મિત્રો, તમે ઘણી વાર તે જોયું જ હશે, આપણે પૂજાઘરમાં ભગવાનની મૂર્તિઓ રાખીએ છીએ, પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ પૂજા રૂમમાં રાખવામાં આવે છે જેના કારણે ઘર આગળ વધવાને બદલે બરબાદ થઈ જાય છે. મિત્રો, આવી ભૂલોને કારણે લોકો ઘણી વાર દેવામાં ડૂબી જાય છે. કેટલાક લોકો એવા હોય છે જે વાસ્તુશાસ્ત્રને મજાકમાં લે છે અને ઘરમાં રાખેલી વસ્તુઓ જ્યાં રાખવી જોઈએ ત્યાં નથી રાખતા. મિત્રો, પૂજા ઘરમાં 3 વસ્તુઓ રાખેલી હોય તો અશુભ માનવામાં આવે છે. ધનનો નાશ થાય છે, દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આવા ઘર છોડીને જતી રહે છે. તેના કારણે તે કઈ વસ્તુઓ છે આ વિડીયોમાં આપણે જાણીશું. તેમજ એવી 3 ખાસ વસ્તુઓ વિશે પણ જાણીશું જે ઘરના પૂજા ઘરમાં રાખવી ખૂબ જ જરૂરી છે જો આપણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની ઈચ્છા ધરાવીએ. તો આ 3 બાબતો ભગવાન શ્રી કૃષ્ણએ જણાવી છે જે દરેક વ્યક્તિ પાસે નાની વસ્તુઓ હોવી જોઈએ. તેમના ઘરમાં સ્થાન પૂજાનું ઘર અથવા મંદિર ચોક્કસપણે બનાવવામાં આવે છે જેમાં તે તેના તમામ પ્રિય દેવી દેવતાઓ અને તેમની સાથે સંબંધિત મહત્વપૂર્ણ વસ્તુઓને આદરપૂર્વક રાખે છે. તે પોતાના ઘરમાં દેવી દેવતાઓના ચિત્રો, પૂજા સામગ્રી વગેરે પણ રાખે છે, પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરોમાં કેટલીક વસ્તુઓને અંદર રાખવાથી જેટલું ફાયદાકારક છે તેટલું જ અશુભ અને અપવિત્ર પણ માનવામાં છે. મિત્રો, અત્યારે તમારી પાસે જે કાં છે તે બધાને બાજુ પર રાખો, ધ્યાનથી જુઓ અને સાંભળો કે શું છે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવી આ કેટલીક વસ્તુઓ છે જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે, ઝઘડા, પરેશાનીઓ અને નુકસાન થાય છે. આજે આપણે એવી અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને જાણતા ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં રાખે છે. તમારા મંદિરમાં પણ રાખવામાં આવી જ હશે. તેને તરત જ ત્યાંથી હટાવીને કોઈ બીજી જગ્યાએ રાખો, પરંતુ ભૂલથી પણ પૂજા રૂમમાં ન રાખો. લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ વિચારે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેમની પૂજા પણ થવી જોઈએ. પણ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કાળયુગમાં માણસ કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક ગણીને તેમની પૂજા કરશે જે શાસ્ત્રોમાં નિષિદ્ધ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં માણસ અધાર્મિક અને અશુભ વસ્તુઓની પણ પૂજા કરશે. એવી ભવિષ્યવાણી અગાઉથી જ કરવામાં આવી હતી. મિત્રો, સૌપ્રથમ તો દીવા અને ધૂપની વાત કરીએ. મિત્રો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે, એટલે જ અહીં પરંપરાગત માટીના દીવા મંદિરોમાં જોવા મળે છે. જો તમે માટીનો દીવો ન રાખી શકતા હોવ તો ધાતુના દીવાનો ઉપયોગ કરો. જો તમને ભગવાનમાં વધુ શ્રદ્ધા હોય તો તમે ગાયના છાણનો પ્રસાદ રાખીને ગોળ અને ઘીનો ધૂપ પણ ચઢાવી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. બીજી વસ્તુ સ્વસ્તિક છે. ઘરના મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ, અથવા તમે તેને રંગોળી પર બનાવી શકો છો, કારણ કે સ્વસ્તિક તમારા ઘરમાં શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે કળશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારા મંદિરમાં કુમકુમથી સ્વસ્તિક બનાવો અને તેના પર શુભ કલશ રાખો. આમ કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે.
ચોથી વસ્તુ છે શંખ. બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથનના 14 રત્નોથી થઈ હતી. એટલા માટે શંખ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એટલે જ મંદિરમાં તેમજ ઘરમાં શંખ હોવો જોઈએ. તેની હાજરીથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. અને જે લોકો આ વસ્તુઓને ઘરમાં રાખે છે તેને ક્યારે પૈસાની કમી નથી રહેતી. પાંચમી વસ્તુ છે ઘંટડી. તમે ઘંટડી તો જોઈ જ હશે. મંદિરમાં કે ઘંટડીને શુભ માનવામાં આવે છે. તેથી જ જ્યારે ઘરના મંદિરમાં ઘંટડી વાગે છે તો ત્યાંનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બની જાય છે. જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને તે જ સમયે સુખ સમૃદ્ધિના દરવાજા ખુલવા લાગે છે. મિત્રો, આ એવી વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં રાખવામાં આવે તો તે મનુષ્ય પર માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ બની રહે છે. હવે ચાલો જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુ ક્યારેય ન રાખવી જોઈએ. સૌથી પહેલા તો પૂજા ઘરમાં ક્યારે પણ 1, 3 કે 5 વિષમ સંખ્યામાં ભગવાન ગણેશની મૂર્તિઓ ન રાખો. તમારા મંદિરમાં ભગવાન ગણેશની માત્ર 2 જ મૂર્તિઓ રાખો. જો તમે તમારી શુભ ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગો છો તો તે શુભ માનવામાં આવે છે. તમે ઈચ્છો છો તો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજા પર અંદરની તરફ મુખ રાખીને મૂકો. ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજા પર બહારની તરફ મોં રાખીને રાખવાની ભૂલ કરે છે, જેના કારણે તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે. ઈચ્છો તો તમે તેને પૂજા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુએ સ્થાપિત કરી શકો છો. બીજું, તમારા મંદિરમાં તૂટેલા ચોખા અને જૂના ચઢાવેલા ચોખા ક્યારેય ન રાખો. ચોખાને લાંબા સમય સુધી પડ્યા રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. સાથે જ ધ્યાન રાખો કે મંદિરમાં રાખેલા ચોખાને હળદરમાં પલાળી રાખ્યા પછી જ ઉપયોગ કરો. તેનાથી વધુ શુભ ફળ મળશે. ત્રીજી વાત, મૃત પૂર્વજોની તસવીર છે. જો તમે તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીર રાખી હોય તો તરત જ તેને ત્યાંથી હટાવી દો. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે મૃત સ્વજનોની તસવીર પૂજા ઘરમાં ન રાખવી. આમ કરવું અશુભ માનવામાં આવે છે. આથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મૃતક પરિવારના સભ્યો પૂજાપાત્ર અને આદરણીય હોય છે, પરંતુ તેમનું સ્થાન દેવી દેવતાઓની સમાન હોતું નથી. ઘરના પૂજા રૂમમાં મૃતક પરિવારના સભ્યોની તસવીર રાખવાથી પણ વાતાવરણ નકારાત્મક બને છે. પૂજા ઘરમાં આવી ભૂલ કરવાથી જેના કારણે આપણે અશુભ પરિણામ ભોગવવા પડે છે. ઘણા લોકો સંત મહાત્માનો ફોટો રાખે છે. પૂજા ખંડમાં સંતોની મૂર્તિઓ કે સંતોની તસવીરો પણ ના રાખવી જોઈએ. તેમ કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ સંતમાં માનતા હો તો તમે તેમની તસવીર દિવાલ પર લગાવી શકો છો, પરંતુ મંદિરમાં પૂજા રૂમમાં ભૂલથી પણ ન રાખો. તેમજ મિત્રો, કાલ ભૈરવ, શનિદેવ કે કાલી માતાની મૂર્તિઓ ન રાખવી જોઈએ. આ સાથે જ માતા લક્ષ્મીની ઊભી મૂર્તિ ઘરના મંદિરમાં ના રાખવી જોઈએ. તેમજ તેની પૂજા ન કરવી જોઈએ. માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ. આ રીતે ઘરમાં આ મૂર્તિઓની પૂજા કરવી જોઈએ નહીં. હવે ચાલો જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં હોવી જ જોઈએ. પૂજા ઘરમાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. માતા લક્ષ્મી ઘરને કાયમ માટે તમામ પરેશાનીઓથી મુક્ત કરે છે. તો સૌથી પહેલા ગંગાજળ છે. આપણા શાસ્ત્રોમાં ગંગા જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે પૂજા રૂમમાં ગંગા જળ હોવું ખૂબ જ જરૂરી છે. ગંગા નદી તમામ પાપોનો નાશ કરનાર અને તમામ રોગોનો નાશ કરનાર છે. તેથી જ જો તમે તમારા પૂજા રૂમમાં એક નાની તાંબાના લોટામાં ગંગા જળ રાખો, જો તમે તેને તાંબાના વાસણમાં ગંગા જળથી ભરીને રાખશો તો તે તમારા પૂજા રૂમની પવિત્રતા જાળવી રાખશે અને તમને તમારી પૂજાનું પૂરેપૂરું ફળ મળશે. મિત્રો, બીજી વસ્તુ છે કળશ. શાસ્ત્રોમાં કળશને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. પછી તે સત્યનારાયણની પૂજા હોય, દિવાળી હોય કે નવરાત્રીનો તહેવાર હોય કે પછી કોઈ પણ પ્રકારની ઉજવણી હોય, શુભ પ્રસંગ હોય, કલશની સ્થાપના કર્યા વિના બધું અધૂરું માનવામાં આવે છે. દેવતાઓનું આહ્વાન કરવા માટે પૂજામાં કળશનો ઉપયોગ
કરવામાં આવે છે. ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કળશ રાખવો શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આપણે દરરોજ પૂજા કરતી વખતે ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કલશ રાખીએ તો આપણને તેની ચમત્કારિક અસર ચોક્કસપણે જોવા મળે છે. એટલે જ આપણે પૂજામાં મુખ્યત્વે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ સામગ્રી ખૂટે છે તો અસ્વસ્થ થશો નહીં કે પૂજા અધવચ્ચે જ છોડી દેવી નહીં. આવી સ્થિતિમાં ચોખા અને ફૂલ અર્પણ કરો ભગવાન અને મનમાં તેમનું ધ્યાન કરો. ગંગા જળને ક્યારે પ્લાસ્ટિકની બોટલમાં કે અશુદ્ધ ધાતુના વાસણમાં કે એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુમાં ન રાખવું જોઈએ. કોપરના વાસણમાં ગંગા જળ ન રાખવું જોઈએ, તે અશુભ માનવામાં આવે છે. તાંબાના વાસણમાં જ ગંગા જળ રાખો. શિવલિંગ પર કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ. કોઈ પણ પૂજામાં કોઈની મનોકામનાની સફળતા માટે દક્ષિણા અવશ્ય અર્પણ કરવી જોઈએ અને ખાસ કરીને કમળનું ફૂલ દેવી લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ. અને જો તમે શુક્રવારે આ કરશો તો તમને અનેક ગણો લાભ મળશે. આ ફૂલને 5 દિવસ સુધી પાણીનો છંટકાવ કરીને ફરીથી અર્પણ કરવામાં આવે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈએ ક્યારેય દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો કરે છે તે રોગી હોય છે. સવારે અને સાંજે ઘરના મંદિરમાં એક દીવો ઘીનો અને એક દીવો તેલનો પ્રગટાવવો જોઈએ. પૂજામાં દીવો યોગ્ય જગ્યાએ જ રાખવો જોઈએ. મિત્રો, પૂજા રૂમમાં હંમેશા ઘીનો દીવો જમણી બાજુએ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ. પાણીનું પાત્ર, ઘંટડી, અગરબત્તીનું જેવી વસ્તુઓ હંમેશા ડાબી બાજુ રાખવી જોઈએ. ઘરમાં પૂજા કરતી વખતે પૂજા ઊભા રહીને પૂજા કરવી નહીં કે સીધા જમીન પર બેસીને પૂજા કરવી નહીં. પૂજા કરતા પહેલા હંમેશા આસન પર બેસીને પૂજા કરો. તેમજ માથું ઢાંક્યા વગર પૂજા ન કરો. સ્ત્રીઓએ હંમેશા પૂજા કરતી વખતે દુપટ્ટા કે રૂમાલથી માથું ઢાંકવું જોઈએ. તો મિત્રો, આ કંઈક હતું પૂજા કરતી વખતે આપણે જે મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આભાર.